નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। મહાસંગ્રામ સિરીઝ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટે શરૂ કરવામાં આવી છે, જેના લીધે આપને ખૂબ ફાયદો થશે અને તેને મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી આપ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશે। અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલ છે, તો એ અચૂકપણે જોજો અને જો તમને એ વિડીયો ના મળે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તેમાંથી પણ જોઈ શકો છો। તો આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના। તો પહેલો પ્રથમ વિદ્યાર્થી મિત્ર તમને છે ને દરેક ચેપ્ટરના ગુણભાર ખબર હોવો જોઈએ। જો તમને બ્લુપ્રિન્ટ સારી રીતે ખબર હશે, બ્લુપ્રિન્ટ એનાલિસિસ હશે, તો તમે સારી રીતે તૈયારી કરી શકશો અને તમે સ્માર્ટ વર્ક કરીને સારા માર્ક્સ મેળવી શકશો। તો પરમાણુ અને અણુઓ ત્રીજા ચેપ્ટરનો ગુણભાર છે 6, જેમાં આપણને 1 માર્ક્સના વિભાગીયમાં 3 પ્રશ્ન પૂછાવાના છે અને 3 માર્ક્સનો 1 પ્રશ્ન પૂછાવાનો। તો 3 ગુણના પ્રશ્ન જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે ડાલ્ટનના પરમાણુવીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો। તો એક ડાલ્ટન ભાઈ વૈજ્ઞાનિક હતા, તેમણે અભિધારણાઓ આપી છે, તે 5-6 અભિધારણાઓ છે તે જણાવવાની છે। અને બીજો પ્રશ્ન છે દળ સંચયનો નિયમ સમજાવો। તો દળ સંચયનો નિયમ એવો છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। તો આ દળ સંચયનો નિયમ છે, તેના પરથી કોઈ બી ઉદાહરણ લઈ અને સમજાવવાનું છે। અથવા એવું પણ પૂછાય છે કે દ્રવ્ય સંરક્ષણનો નિયમ, એ બે એક જ છે, દળ સંચયનો નિયમ અથવા દ્રવ્ય સંરક્ષણનો નિયમ। અને ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે આપવામાં આવતા હતા, સમજાવો। તો પ્રાચીન સમયમાં તત્વોના નામ કેવી રીતે આપ્યા હતા, કેવી રીતે આપવામાં આવતા તે સમજાવવાનું છે। તો પ્રાચીન સમયમાં કોઈ પણ ધાતુનું પ્રાપ્તિ સ્થાન એટલે કે તે સર્વપ્રથમ જ્યાંથી મળી તેના સ્થળ પરથી તેનું નામ આપવામાં આવતું હતું અને તેના ઉદાહરણ લખવાનું। અને ચોથો છે સૂત્ર એકમ દળ એટલે શું, સમજાવો। સૂત્ર દળ એકમનો વ્યાખ્યા આપી તેને સમજાવવાનો છે। અને પાંચમો પ્રશ્ન છે બહુપરમાણુવીય આયન એટલે શું, ઉદાહરણ આપો। તો બહુપરમાણુવીય આયનની વ્યાખ્યા આપવાની છે અને તેના ઉદાહરણો લખવાના છે। અને છઠ્ઠો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પરમાણુવીય દળ। પરમાણુવીય દળ એટલે શું, તેના પર આપણે ટૂંક નોંધ લખવાની। આમાં પણ સ્ટાર માર્ક પ્રશ્ન જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે સ્ટાર માર્ક ડાલ્ટનની પરમાણુવીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો। અને બીજો પ્રશ્ન છે દળ સંચયનો નિયમ સમજાવો। અને ત્રીજો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પરમાણુવીય દળ। આ પ્રશ્ન પરીક્ષામાં મોસ્ટપણે પૂછાવાની શક્યતા છે, મોસ્ટ પ્રોબેબલ પ્રશ્ન છે જે પૂછાવાની શક્યતા વધારે। જો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા અન્ય મિત્ર સુધી અમારા વિડીયો શેર કરો, જેનાથી તેને પણ ફાયદો થાય।